સ્વાધ્યાય 9.5 હવે 9.5 માં શું છે તો કે સમપરિમાણીય વિકલ સમીકરણ પર આધારિત ઉદાહરણ સમપરિમાણીય વિકલ સમીકરણ પર આધારિત ઉદાહરણ છે। હવે સમપરિમાણીય વિકલ સમીકરણ એટલે કે dy/dx છે કોઈ એક વિધેય g છે ઇક્વલ g y/x g of y/x હોય તો તમારે y bx આદેશ લેવો એટલે કે ધારણા કરવાની y vx બરોબર છે। આપણે જોઈએ કે એવી રીતે ધારણા કરી અને આગળ વધવાનું છે। રેડી? હવે આપણે જોઈએ કે દાખલો સમજીએ તો તમને વધુ ખબર પડશે। દાખલા નંબર છે 1 અહીંયા તમને આપ્યું છે x² + xy into dy is equal x² + y² into dx આ રીતનું છે। તો પહેલા આપણે જોઈએ કે dy/dx કરી નાખી dy/dx આને છેદમાં લઈ લીધું સામે આપણે જોઈએ કે આ x² + y² upon x² + xy બરોબર છે। આને ગુણાકારમાં તો આ બધું ભાગાકારમાં આવ્યું। હવે બાળકો ઉપર નીચે x² વડે ભાગતા અંશ અને છેદને x² વડે ભાગતા લખવાની જરૂર નથી, યાદ રાખવાનું દરેક નાખવામાં આવશે। x² વડે ભાગવાનું આવશે, x વડે ભાગવાનું આવશે। શા માટે? જો અમને તમને ખબર પડશે કે x² વડે શા માટે ભાગ્યા આપણે dy/dx is equal અહીં x² વડે ભાગો એટલે 1 અહીં x² વડે ભાગો એટલે y²/x², x² વડે ભાગો એટલે 1 x² વડે ભાગો એટલે x જાય y/x। એટલે અહીં આપણે જોઈએ કે જે સમીકરણ હતું બરોબર છે વિકલ સમીકરણ એમાં g of y/x આવું જોઈએ। જો y/x આવ્યું અહીં y²/x² પણ y/x તો છે। તો આને આપણે જોઈએ કે સમપરિમાણીય વિકલ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે છે કે જે કયો બરોબર છે કે dy/dx સમપરિમાણીય વિકલ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ। હવે આ રીતે y/x છે એના બરાબર ધારી લેવાનું। ધારો કે y/x is equal v જો છોકરા y/x is equal v therefore y is equal xv। તમને કીધું હતું કે સમપરિમાણીય વિકલ સમીકરણ હોય તો પ્રમાણિત સ્વરૂપ આવીએ પછી y is equal xv આદેશ લેવો એટલે ધારણા કરવાની। જો થઈ ગયું। હવે આનું વિકલન આપણે જોઈએ કે dy/dx x સાપેક્ષ વિકલન x નું વિકલન 1 એટલે v x એમનો v નું વિકલન dv/dx v નું વિકલન dv/dx। હવે dy/dx ની જગ્યાએ આ કિંમત તમે લખી શકો। રેડી? હવે આપણે કે કિંમત લખીએ therefore v plus x આ dv/dx equal 1 plus y/x y²/x² એટલે v² by 1 plus v। રેડી? v સામેની બાજુ જવા દો therefore x dv/dx is equal 1 plus v² upon 1 plus v and minus v plus v છે સામેની બાજુ જે માઈનસ। હવે therefore x dv/dx is equal લસા લઈએ 1 plus v લસા તો 1 plus v v સાથે minus v સાથે ગુણાશે। જો minus v એટલે નિશાની બદલે તો પેલા 1 plus v² કેમનું ઉપરમાં અહીં minus v વડે ગુણ્યું તો minus v minus v²। રેડી? અગિયાર plus minus therefore x dv/dx 1 minus v upon 1 plus v સાબુ પાટલું આવે છે। આને ઉલટાવી આ સાઈડ લઈ લો dx અને x ને સામેની બાજુ જવા દો અને આપણે એમ કહી શકીએ કે 1 plus v
upon 1 minus v into dv is equal dx upon x. dx ઉપર x છેદમાં આ વેરીએબલ સેપરેબલ વિયોજનીય ચલ સ્વરૂપ. હવે इंटीग्रेशन लीजिए, संकलन करता 1 plus v upon 1 minus v into dv is equal integration dx upon x. અહીંયા સાદું થોડું દઈ દી, બરોબર, કે હવે બટ અહીંયા છે ને માઈનસ કોમન કાઢી આપણે, ધેરફોર માઈનસ કોમન, તો અહીંયા એમ કહી શકીએ કે આ v + 1 તો એમનો જ રહેશે, નીચેથી માઈનસ કોમન કાઢ્યા તો v - 1 into dv integration dx upon x. હવે બટ આ ધેરફોર માઈનસ v plus 1, તો અહીંયા આપણે જોઈએ કે આ v minus 1 છે, તો minus 1 plus 2 કરી નાખો, જો plus 1 લેવાના, તો minus 1 ને plus 2 માંથી minus 1 બાદ કરો એટલે plus 1 upon v minus 1 into dv is equal integration dx upon x. આજે કઈ થોડોક ફેરફાર છે, મારી રીતે કર્યો છે માઈનસ કાઢી, ફરજિયાત છોકરો કરવું પડે, નકર આગળ તમે સંકલન કરી શકતા નથી. હવે આને સ્વતંત્ર છેદ દઈ દો, તો માઈનસ ઇન્ટિગ્રેશન આ પેલું 1 આવશે અને બીજું +2 upon v - 1 into dv, v - 1 into dv. હવે આપણે જોઈ is equal integration dx upon x. હવે આનું તમે સંકલન છે સરળતાથી કરી શકો છો, પણ આ માઈનસ છે અંદર લઈ લો, માઈનસ અંદર લઈશ એટલે આને અત્યારે અહીંયા આપણે જોઈએ કે એક સ્ટેપ વધારી દઉં છું, આ -1 - 2 upon v - 1 into dv is equal integration dx upon x. હવે આને ઉલટા લાઈનથી માઈનસ ગાયબ થશે, integration -1 plus 2 upon 1 minus v into dv is equal integration dx upon x. સંકલન કરશો બાળકો, સોરી અહીંયા dv, તો અહીંયા આવશે therefore minus v, અહીંયા બાળકો plus 2 log mod 1 minus v, બાળકો અહીંયા છેદમાં v નો સહગુણક -1 છે, ભૂલ્યા વગર ખોટું પડશે, છેદમાં -1 is equal log mod x plus log k અત્યારે લઈ, બરોબર, therefore minus v minus 2 plus minus minus log 1 minus v is equal, અહીંયા આપણે જોઈએ કે log mod x plus log k. હવે બાળકો આ જો માઈનસ છે સામેની બાજુ જાય એટલે પ્લસ થશે, તો therefore minus v is equal to log 1 minus v plus log x plus log k. લોગરિધમ ના નિયમ અનુસાર ઘાત ઉપર આવી જાય, therefore minus v, તો log કોમન લઈ, બરોબર છે, log એક વખત લઈ, ઘાત કોમન એટલે અહીંયા 1 minus v all over square into x into k આવું આવશે. હવે બાળકો v ની વેલ્યુ શું છે, v is equal y by x કિંમત મૂકી દે. હવે
therefore minus y by x આ log બ્રેકેટ ની અંદર આપણે જોઈએ કે 1 minus v y by x all over square into x into k, therefore minus y by x is equal log x લસા. તો આપણે શું કહી શકીએ x લસા લઈએ તો આપણે જોઈએ કે x minus y all over square અને છેદમાં x સ્ક્વેર બાળકો આને વર્ગ મળશે ગુણ્યા x ગુણ્યા k, therefore minus y by x આ x એક વખત ગયા log આપણે કહી શકીએ x minus y all over square by x into k. હવે log અહીંથી દૂર કરો એટલે e રેસ ટુ થશે e રેસ ટુ બરાબર. તો આપણે એ શું કહી શકીએ કે therefore e raised to minus y by x log દૂર x minus y all over square by x into k. છેદ ને છે એ આ બાજુ લઈ લ્યો નિયમ અનુસાર. તો આપણે શું કહી શકીએ કે x into e raised to minus y by x is equal અને આ k છેદમાં બાળકો સામે વધે x minus y all over square. તો 1 upon k is equal c લઈ શકશો 1 upon k is equal c લઈ લો. वन upon k is equal c. તો અહીં આપણે એમ કહી શકીએ therefore x into c સંકલન ચાલો e raised to minus y by x is equal x minus y all over square. હવે તો બાળકો કઈ જાજુ સાદું આવતું નથી. હવે આન્સર માં જોઈએ રેડી છે બરોબર. હવે આપણે જો કે દાખલો વ્યવસ્થિત 2 થી 3 વખત લખજો અને સમજજો બરોબર. આપણે આમાં નવા કોર્સ પ્રમાણે જે કાકુ 30% વાળી છે એમાં 9.3 આખું એમ કે છે નીકળી ગયું છે. મેં તમને 9.3 તો આખું કરાવી દીધું છે, 9.4 છે, 9.5 છે, પાછું કંઈક 9.6 છે એ નીકળી જાય છે બરોબર. એટલે ધ્યાન રાખવાનું જેટલું કાપવું થાય એટલું તમારી રીતે પાછું રિવિઝન કરજો, તમારે કામ આવશે બરોબર.